મિત્રો તમારી સાથે પણ ઘણી વખત એવું થતું હોય છે કે વોટ્સઅપમાં આવેલા કોઈ ઇમ્પોર્ટન્ટ કામના મેસેજ અથવા તો કોઈની સાથે તમે વાત કરતા હોય તો તેનો કોઈ ઇમ્પોર્ટન્ટ કોઈ વાત કીધેલી હોય તે સામેવાળો વ્યક્તિ તે ડિલીટ કરી નાખે છે અને તમારે જોવાનું બાકી રહી જાય. તમે કામમાં હોવાથી તમારા વોટ્સઅપમાં પડેલા મેસેજને તમને ખબર નથી રહેતી અને સામેવાળો વ્યક્તિ ડિલીટ કરી નાખે છે અને તેથી તમારે જોવાનું બાકી રહી જાય. પણ હવેથી તો એવું નહીં થાય. તેના માટે એક સેટિંગ લઈને આવ્યો છું જેનાથી તમે ડિલીટ થયેલા મેસેજ પણ તમે તમારા મોબાઈલમાં જોઈ શકો છો. તો આજે હું જે વિડીયોમાં વાત કરવાનો છે તે એક વોટ્સઅપનું એક નવો સેટિંગ આવેલું છે તેના વિશે આજે હું વિડીયોમાં બતાવીશ અને સેટિંગ કેવી રીતના થાય છે અને કઈ જગ્યાએ ડિલીટ થયેલા મેસેજ બતાવે છે તે હું આજે પૂરેપૂરી માહિતી આ વિડીયોમાં આપવાનો છું. તો આ વિડીયો ફટોફટ બધા લોકોને શેર કરી દો અને જો તમે ફેસબુકમાં મારો વિડીયો જોતા હોય તો ફેસબુકને પેજને ફોલો કરી લેજો અથવા તો તમે યુટ્યુબમાં મારો વિડીયો જોવો છો તો યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવે ઇમ્પોર્ટન્ટ નવા સેટિંગ અથવા અપડેટ આવતી હોય તો તેના માટે તમને માહિતી મળતી રહે અને નોટિફિકેશન મળી રહે. તો ચાલો તમને ફટોફટ હું તમને એ સેટિંગ બતાવું કઈ રીતના એ થાય છે અને કઈ જગ્યાએ તે ડિલીટ થયેલા મેસેજ સેવ થાય છે. તો મિત્રો આ સેટિંગ કરવા માટે સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાં વોટ્સઅપ નહીં પણ સેટિંગ ઓપન કરવાનું રહેશે. સેટિંગ ઓપન કર્યા પછી એમાં નોટિફિકેશન એન્ડ સ્ટેટસ બારમાં જવાનું રહેશે. આવી રીતના નીચે તમે જાશો એટલે નોટિફિકેશન એન્ડ સ્ટેટસ બાર લખેલું હશે અથવા તો નોટિફિકેશન ખાલી લખેલું હોય છે. એમાં તમારે નોટિફિકેશન હિસ્ટ્રી ઉપર જવાનું અને એમાં જે આ ઉપર બટન મેં ચાલુ કરેલું છે અને નીચે જોઈ શકો છો તમે નીચે નોટિફિકેશન બધી આવી ગઈ છે. તો આવી રીતના તમે બટન ચાલુ કરી દેજો એટલે તેથી તમારા વોટ્સઅપ થયેલા ડિલીટ થયેલા મેસેજ તમને અહીં બતાવી દેશે અને ઓટોમેટિક સેવ પણ થઈ જશે.